નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણા શહેરમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરાઈ. મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની એકબીજાને મુબારક આપી તેમજ સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરોનો સૌથી મોટો અને પવિત્ર ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદનો ચાંદ દેખાતા આજે તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી. પવિત્ર રમઝાન માસ પૂરો થતાં આ ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને પંચબીબ મસ્જિદ ઈદગાહ મસ્જિદ ખાતે સમૂહ નમાજ અદા કરવામાં આવી હતી. તેમજ ઈદગાહ અને તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ બાદ એકબીજા ગળે લગાવી મુસાફો કરી ઈદની મુબારકબાદ આપી હતી. આ તહેવાર નિમિત્તે હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમોને છંદની મુબારકબાદી પાઠવી હતી અને એકબીજાને ગળે મળીને કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી. अस्सलाम वालेकुम। आज ईद ના દિવસે પહેલા તો મુસ્લિમ ભાઈઓને બધાને મારા તરફથી ઈદ મુબારક. અને ઈદ મુબારકના દિવસે આપણે રૂબીભાઈની મુલાકાત છે, એની મુલાકાતે આપણે પૂછ્યું તો રૂબીભાઈ, ઈદનો મહિનો આપના માટે કેવો સફળ થયો છે એના વિશે આપ જરાક. આજે રમઝાન માસ પૂરો થયો છે અને બધા રોજાની ઇબાદતની આ ખુશી માટે ઈદનો પ્રસંગ હોય છે અને ઈદનો દિવસ આખા દુનિયામાં ઉજવવામાં આવ્યો છે. આ ઈદથી આજ મસ્જિદમાં ખૂબ બધા ખુશીથી નમાઝ પડી અને દેશમાં કોમી એકતા જળવાઈ રહે, ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે પણ ખાસ દુઆ કરવામાં આવી છે અને આપણા દેશની પ્રગતિ માટે પણ ખાસ દુઆ કરવામાં આવી છે. તો રમજાન વિશે આપનું શું કહેવું છે? આજે ઈદ ઉલ ફિત્રનો તો રમજાન મહિનાનો તહેવાર હોય એટલે સવારમાં 9:30 વાગે પંચબીબી મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની નમાજ રાખવામાં આવેલી હોય. દરેક મોમીન ભાઈઓ અહીંયા ભેગા થઈ અને ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી છે અને દેશ માટે અમન અને ભાઈચારાની ભાવના સાથેની એક પ્રાર્થના કરવામાં આવી છે અને દેશમાં શાંતિ અને અમન બની રહે એ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી છે. અને આખા મહિનાની અંદર તમને આ સમગ્ર આપણા ભાવનગર જિલ્લાની અંદર કોમી એકતા જળવાઈ રહે અને કોમી એકતા આપણને કેવું લાગ્યું એના માટે આપનું શું કહેવું છે? ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને અમારા પાલિતાણામાં રમજાન માસ નિમિત્તે પાલિતાણામાં સારી રીતે કોમી એકતા જળવાઈ રહી છે અને દરેક ભાઈઓએ દરેક મસ્જિદોમાં ઇફતાર કમિટી બી બનાવેલી હતી. ઇફતારનો પ્રોગ્રામ પણ રાખેલો છે અને પંજના નમાજનો ટાઈમ સમયસર અને ભાઈચારા સાથે નમાજ અદા કરવામાં આવી છે અને રમજાનુલ મુબારક માશાઅલ્લાહ પસાર કરવામાં આવેલું છે. સરસ. તો આપની સાથે કાળુભાઈ પણ છે, મુસ્લિમ સમાજના આગેવાન. તો કાળુભાઈ, આજે રોજા મહિના વિશે આપનું શું કહેવું છે? આ અમારે એક રમજાન મહિનો પવિત્ર મહિનો કહેવાય છે. જેવી રીતના અમારા હિન્દુસ્તાન મુલુકમાં શ્રાવણ મહિનો આવે છે હિન્દુ ભાઈઓનો, એ જ રીતે ઈ તહેવારનો અમારા આ મહત્વ છે. રમજાનનો અમારો આખો મહિનો રોજા રાખવાના, ગરીબના, મિસ્કીનના, કોઈ બેવફા વાળો હોય, કોઈ જરૂરતમંદ હોય એમને મદદ કરવાની હોય છે અમારે. અને અમારો ખાસ એક પેગામ છે, આપણો હિન્દુસ્તાન મુલ્ક છે, હિન્દુસ્તાનની માલિકા કાયમને માટે શાંતિનો અમારો પેગામ છે. હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહે અને દેશની એકતા જોડે અને હિન્દુસ્તાન એક આપણા દેશની તાકાત વધે. અમારી એક ખાસ દુઆ છે રાહે રમજાન મુબારકની માલિકા તમામ દેશવાસીઓને અલ્લાહ સલામત રાખે, અમારી દુઆ. સરસ.
फरमा। जो इधर उधर धक्के खा रहे हैं मगर औलाद नहीं होती, ऐ परवरदिगार आज ईद की वजह से मौला, ईद की बरकत से मौला बे औलादों को नेक साले औलाद अता फरमा दे। अल्लाह औलाद आज सारी नफरतें भुला करके मौला अपने दुश्मनों को भी माफ करने का जज्बा अता फरमा दे, अपने दुश्मनों को भी गले लगाने का जज्बा अता फरमा दे। अल्लाह मुसलमान आलम के जान माल इज्जत और आबरू की हिफाजत फरमा। हमें मरने से पहले मदीने पाक की बादल हाज़िरी अता फरमा। जब ते दुनिया से जाए ईमान पर खातिमा फरमा, ज़बान पर कलमे की बाजारी फरमा। सल्लल्लाहु तआला अलैहि खल्क़िही व नूर अर्शी व अला आलिहि व अस्हाबिही अजमईन। अल-फातिहा। وقال الله تعالى في شان حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. صلاة وسلام عليك يا رسول الله. إلا الله لا إله إلا الله رسول الله صلى الله عليه وسلم. सबों से बड़े हम सब तेरे गुनहगार बंदे तेरी बारगाह में अपने हाथों को उठाए हुए हैं। अल्लाह हमारी भी इंसाफ मग़फ़िरत फरमा दे। अल्लाह हमको अपने बख्शे हुए बंदों में शामिल फरमा दे। ऐ परवरदिगार आलम आज ईद का दिन है मौला, आज हम सबों को नमाज का है। अल्लाह तुझसे दुआ करते हैं मौला हमारी रोज़ियों में बरकतें अता फरमा। अल्लाह गैर से रिज़्क़ हलाल अता फरमा, हराम के वाले से बचने की तौफीक अता फरमा। ऐ परवरदिगार जितने लोग गिरफ्तार हैं सबों को मारे से सबक दोषियां नसीब फरमा। जो परेशान हाल है उनकी परेशानियों को दूर फरमा। اللهم صل على سيدنا ومولانا محمد وبارك وسلم على منهم عباد الله. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي وعلى عباد الله الصالحين وعلى أهل الطاعة أجمعين برحمتك يا أرحم الراحمين. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات إنك مجيب الدعوات برحمتك يا أرحم الراحمين. اللهم أجل بارك